નમસ્કાર, કેમ છો? મજામાં? ગુજરાતી વિષયના વાયરલ આઈએમપી હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. ના મજા આવી? મને ન મજા આવી. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના મારા ધુરંધરો અને તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે લઈને આવ્યું છે ગુજરાતી વિષયના આઈએમપી, વાયરલ આઈએમપી. અને આ સેશનમાં હું તમને અમે તમને કોણ અમે એટલે આ અમારી ભેગા ગુજરાતી વિષય હોય અને જ્યારે આપણે ગુજરાતી વિષયનો વિડીયો લઈને આવીએ અને મોહિતભાઈ ના હોય એવું બને ભાઈ, તો મોહિતભાઈ તેરૈયા આપણી વચ્ચે છે. ગુજરાતી અને સંસ્કૃતના ખેરખા, વર્ષોથી ગુજરાતી અને સંસ્કૃત ભણાવી રહ્યા છે ને એક વર્ષમાં મિનિમમ 15 થી 20 વખત ગુજરાતી અને સંસ્કૃત ભણાવે છે. એટલે તમે સમજી લો અનુભવ શું છે. અને એ શિક્ષકના હસ્તે આપણે તમને આપવા જઈ રહ્યા છીએ વાયરલ આઈએમપી. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ એક નાનું એવું રિમાઇન્ડર આપી દઉં. આમ જોવા જાવ તો નાની એવી અમારી અપેક્ષા પણ કહી શકાય. નાની એવી અમે એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વિડીયો 1 લાખ કરતા વધારે વ્યૂઝ આમાં આવવા જોઈએ. કારણ કે ગુજરાતી માટે ये तो बनता है भाई, है ना? મોહિતભાઈ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવે છે. બાકી સાહેબને ઘણી બધી બેચીસ હોય છે, ઘણા બધી જગ્યાએ એ લેક્ચર્સ લે છે, અને તેમ છતાંય તમને જો સમય આપે છે તો 1 લાખ કરતા વધારે વ્યૂઝ આવે તો આના માટે મહેનત થશે. આમાં જે સવાલ આપવામાં આવશે એના જવાબ મળી જાય, આન્સર સાથેનો એક વિડીયો આવી જશે. એટલે તમારે કોઈ ચિંતા જ ના રહે. પણ ભાઈ એટલી શરત, નાની એવી શરત રાખીએ છીએ મોહિતભાઈ માટે 1 લાખ કરતા વધારે વ્યૂઝ તમારે શેર કરી દેવાની છે તમારા મિત્રોમાં. ઓકે, ચાલો શરૂઆત કરીએ સાહેબ. ધોરણ 10 ગુજરાતી વાયરલ આઈએમપી. ચાલો આમાં શું શું આપવાના છે પેલા કહી દઈએ. 2 માર્કના ગદ્યના 2 માર્ક, પદ્યના 2 માર્ક, ગદ્યના 3 માર્ક, પદ્યના 3 માર્ક, અર્થ વિસ્તાર, અહેવાલ, નિબંધ. એટલે મોટા ભાગનું કવર આમાં થઈ જાય છે. ખાલી વ્યાકરણના નાના પ્રશ્ન જે આપણે વાત થઈ, યસ, ઈ જ બાકી રહે ને ઈ તો પ્રેક્ટિસ થી જ આવડે. યસ, અને એ આપણે કરાવવાના જ છીએ. એટલે એ તમારે ચિંતા નથી કરો. તમને એમ થશે કે સાહેબ એ આખી બોર્ડમાં ખાલી ગુજરાતીનો એક જ વિડીયો આવશે. ના બેટા ના. હવે આ ભાઈને હવે અહીંયા અમારે ધીરે ધીરે અમે અહીંયા કિડનેપ કરી લેવું. હજી શરૂઆત થઈ ને, હજી પછી આ ભાઈને ધીરે ધીરે અંડરગ્રાઉન્ડ કિડનેપ કરી નાખશું. બરાબર? એટલે ખાસ ચાલો શરૂઆત કરી દઈએ. ગદ્ય વિભાગ 2 ગુણના પ્રશ્ન. તો સૌથી પહેલા લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ? વાયરલ ઇન્ફેક્શન પાઠનો પ્રશ્ન છે. બરાબર. બેઠાડું જીવન પૈડું દેવું, અભણની માફક ભણેલા લોકો પણ વધે. આ બધી વસ્તુ આની અંદર આવે છે ને ઈ જ લખવાનું છે. આવ્યું ને આમ તમને આમ અતડું લાગે કે નહીં? ઊંધું લાગતું. યસ. પછી લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ, ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો પ્રશ્ન છે. એક જીવલો સારો આવકાર આપે અને જે ભીખલો હોય એની માં એને બહાર જમવા બેહાડે, એનું વર્ણન એમાં કરવાનું છે. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બની ગયા? જવાહરલાલ નહેરુ. આ મુસાફરી વાળો કેવો પ્રવાસ? હિમાલયમાં એક પ્રવાસ. કેમ બાકી એ તો સાહેબ ને આવડે જ છે. આ છે ને આની ભેગો રહી રહીને ગુજરાતી મને આવડ્યું. હજી તમે જો બોર્ડ વખતે સાહેબ સવાલ બોલશે, જવાબ સાહિલભાઈ, હું જવાબ આપીશ, ગેરંટી. યસ, ચાલો. તો કઈ રીતે બહીચા હતા? દોરડાથી એકાબીજાને પકડીને જતા હતા અને પાછા ખેંચી લીધા અને પડ્યા. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. યસ, સ્ક્રીનશોટ લેતા જાજો. આ બાજુ રહ્યો તમે મોહિતભાઈ, આપણે જગ્યા રાખી છે, ઝૂમ આઉટ એટલે જ કરી રાખ્યું છે. આમ થોડાક રહ્યો એટલે સ્ક્રીનશોટ લ્યો ને તો તમે જાઓ ભેગો દેખાય. યસ, ચાલો નેક્સ્ટ. એનાથી આગળ શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? શતાવધાની. ગાંધીજીએ પ્રશ્ન કર્યો કે હું કેમ માની લઉં? 100 વસ્તુ બોલ્યા, લાઈનમાં એ 100 યાદ રાખીને બોલી ગયા. અને કચ્છ થી 2 મિત્રો એને મળવા આવતા હતા તો એને રસ્તામાં જે મુશ્કેલી થઈ હતી એનું એ વાત કરે એની પહેલા એનું નામે કહી દીધું અને મુશ્કેલીનું વર્ણન કરી દીધું. વાહ ભાઈ વાહ. અને શ્રીમદ રાજચંદ્રનો અહીંયા ધરમપુર પાસે એક મોટો વિશાળ આશ્રમ છે અને એક વખત વિઝિટ પણ કર્યા જેવું ખરું એમ. અને રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે છત્રીની જે મૂળ કિંમત હતી એના કરતા તો એ વસ્તુ લેવા જવાની ટિકિટ ભાડાનો ખર્ચો વધી જતો હતો. તો એના કરતા નવી છત્રી લઈ લેવાય એમ, એટલા માટે મૂર્ખામી. બાવાના 2 બગડિયા એમ કાઢું એ શા માટે કહ્યું? તો કે એક બાજુ ટેક ખોઈ અને બીજી બાજુ પેટ પણ ન ભરાય. એટલું થોડું પાસેર ખીચડીમાં એનું પેટ ભરાય એમ હતું નહીં. તેથી આંબા પટેલ ને મણાર શા માટે? મામાનો મેસેજ આવ્યો હતો. મામાએ અચાનક તડકે અહુર વેળાએ તમે આવી પહોંચજો. સમય કઈ જોતા જ નહીં, અત્યારે જ તરત મારતે ઘોડે આવવાનું છે. ચાલો તો એ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ.
સંજયભાઈ તથા વિનુ કાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું, શા માટે? કારણ કે બે ભાઈ સાથે તો રહેતા હતા, પણ બે અંકિત અને સૌરભના ક્લાસ અલગ અલગ થઈ ગયા હતા. હવે ક્યારેક ખાલી લિફ્ટમાં મળે એટલો જ સંબંધ રહ્યો હતો. જે પેલા અંકિતને પણ ભણાવતા, ઈ જ વિનુ કાકા સાથે. નરેશ જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી મને ખબર, વંદો જોવે તોય ગરોળી જોવે તોય ડરી જતી હતી, એવી હતી આ મનીષા. અને પછી તો નાજુક, અને પછી એ ફોરેસ્ટ ઓફિસર બને છે. ઈ સુરતી કુટુંબને રીછના હુમલાથી બચાવે. પછી એટલી બહાદુર થઈ જાય. જીવલો દાનતનો શુદ્ધ એવું શા પરથી કહી શકાય? કેમ કે વ્યાજ પેટે અવારનવાર લેખકના ઘરે એટલે કે વિકલાની ઘરે રીંગણા, બોર આવી અલગ અલગ શાકભાજીની વસ્તુ બાંધી અને આપી જતો હતો. છેલ્લે સાવકારના દીકરાને આપદા ન પડવી જોઈએ એવી ભાવના હતી. અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. કિનખાબનો પડદો હટે, તેજપુંજ વીજળીની કરામતથી થાય ને દેવકીના ખોડામાં ભગવાન કૃષ્ણ નો તેજપુંજ ઉતરી આવે. ભૂખે ટેકને ઠોકરે ચડાવી એટલે શું? જીવલા આપણે ભાઈ કાઢુએ ટેક તો જવા જ દીધી, કેવાથી સાફ કરી જાજે એવું માનીને પાછળ ખીચડી તો લઈ લીધી, પણ જાતા જાતા એને વિચાર આવ્યો કે ભૂખના કારણે મારે મારી ટેક કોઈ દી માગું નહીં જાતી કરવી પડી. સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ. ચાલો નેક્સ્ટ. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો? હમણાં તમે કીધું એ પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે? આ ભગવદ્ ગીતા નવો જે પાઠ આવ્યો એનો પ્રશ્ન, એટલે ખાસ આપણે જવાબ દઈએ કે સમર્પણ ભાવથી અર્પણ કરવામાં આવેલી વસ્તુ હોય ને એનો ઈશ્વર પણ સમર્પણ સ્વૈચ્છિક ભાવથી જ સ્વીકાર કરે છે. એટલે કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિને મોંઘી ગિફ્ટ આપવાની જરૂર નથી, પણ આપવી એ જરૂરી. ભાવ તમારો પ્યોર હોવો જોઈએ. યસ. અભ્યાસનું શું મહત્વ છે? ઉદાહરણ આપી સમજાવો. અભ્યાસ મતલબ વારંવાર પુનરાવર્તન થવું. એકને એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરીએ એટલે કોઈ પણ વસ્તુ સચોટ આવડે. આમાં વૈજ્ઞાનિકો કોઈ પણનું નામ કે આઈન્સ્ટાઈને કેટલા પ્રયોગ કર્યા હતા અને તે પછી જ એને સફળતા મળી, અભ્યાસ. લેખક મહેન્દ્રસિંહ પરમારની મુસાફરી યાત્રા બની રહેતી, કારણ કે ડાંગવનો અને પાઠમાંથી છે કે જ્યારે મુસાફરીમાં જતા ત્યારે એ પોતાની જાતને ખોતા અને પ્રકૃતિના મનોરમ્યમાં એટલા ખોવાઈ જતા કે એને એમ થતું કે મારી મુસાફરી યાત્રા બની. ભાઈ આ મહેનત થઈ રહી છે તો ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દો દોસ્તો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી ઓફ કોસ્ટ છે, કાંઈ તમારે એમાં લાગત આપવાની છે, કાંઈ નહીં. વિડીયોને લાઈક કરી દો, કમેન્ટમાં જણાવી દો કે તમારી ગુજરાતી વિષયની તૈયારી કેવી થઈ છે, જરા કમેન્ટમાં પણ જણાવી દેજો. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી તો આપણે બોર્ડના છેલ્લા દિવસ સુધી એમ તમારી સાથે છીએ, એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. યસ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો. ભગવદ્ ગીતા વિશે ગાંધીજી શો અભિપ્રાય ધરાવે છે? અને સમજવી અઘરી છે, છતાં પણ કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ તમને ભગવદ્ ગીતામાં ન મળે. ચાલો. શ્રીમદ રાજચંદ્ર દેહ અને આત્માને કઈ રીતે સમજાવ્યો? દેહ છાસ જેવો, આત્મા ઘી જેવો. આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? 24મા પાઠમાં છે, આપેલું છે. ઢેલ ઘોડીનું વર્ણન કરો. બે એક જ પાઠનો પ્રશ્ન છે. કેવી ચાલ ચાલતી? રેવાળ શબ્દ ખાસ આવવો જોઈએ. રેવાળ શબ્દ એટલે શું છે? રેવાળ ચાલ હું સમજાવી દઉં છોકરાઓને. મને મારા ફાધરે મારા પપ્પાએ કીધું હતું કે રેવાળ એટલે શું. કે રેવાળ એટલે હાથમાં કળશો રાખે પાણીનો, છલોછલ ભરેલો, અને એ હાથમાં રાખીને ઘોડા ઉપર બેઠો, ઘોડે સવારી કરે, પણ એ કળશામાંથી પાણી ન પડે. કળશો એટલે લોટો. આ ઘણા છોકરાને નહીં ખબર હોય. એટલે લોટો હાથમાં રાખે, આમ ઘોડા ઉપર બેઠો, એક હાથમાં લગામ હોય અને ઘોડી દોડી જતી હોય, પણ એ લોટામાંથી એક ટીપું પાણી ના પડે. છલોછલ ભરેલ લોટો હોય, એને રેવાળ ચાલ કહેવાય. એટલે ઉપર જે અસવાર હોય ને સ્થિર રહે, એ રેવાળ ચાલ ચાલતી. એમ ડાંગના આદિવાસીઓ મરણને કેવી રીતે ઉજવતા? ફટાકડા ફોડીને ઉજવતા. યસ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ. યસ. ખાસ. અને મારે એ કહેવાનું છે કે જે ગુજરાતની અંદર વાલીઓ અને અમે તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે છોકરાઓના દાદા દાદીને ખબર હોય કે ભવિષ્યવાણી સૂર્યોદય આવવાના છે, એ તૈયાર હોય, જોતા હોય. આપણા ગુજરાતીનો પણ ભવિષ્યવાણી આવશે, ગુજરાતીનો પણ સૂર્યોદય આવશે, સંસ્કૃતની ભવિષ્યવાણી, સંસ્કૃતનો સૂર્યોદય, હિન્દીની ભવિષ્યવાણી, હિન્દીનો સૂર્યોદય, બધું જ આવશે. એટલે બધું તમારા માટે તૈયાર કરી રહ્યા છે, બરાબર? એટલે ખાસ આ દરેક સેશન કે જેણે હિસ્ટ્રી ક્રિએટ કરી છે અને આ વર્ષે પણ કરવાના છે, એટલે જોડાયેલા રહેજો. ખાસ અત્યારે જે ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી, એને સબસ્ક્રાઇબ કરી લો. અને વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર અને આવતા વર્ષના જે વિદ્યાર્થીઓ માટે પણ ખાસ તૈયાર છે આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ. તમે જ્યારે 11-12 આવો ત્યારે તો એ ચેનલ્સને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. સબસ્ક્રાઇબ કરવાનું વન્સ અગેન હું તમને કહું છું, કોઈ પેમેન્ટ તમારે ક્યાં આપવાનું છે? આટલી બધી મહેનત અમે કરીએ તો એટલો સપોર્ટ અમે ઈચ્છીએ પણ ખરા તમારી સાઈડથી, બરાબર?
અંતે તો માનસ, બરાબર, આપણે તો મનુષ્ય, એટલે થોડીક એવી અપેક્ષાઓ ખરી એમ. ગદ્ય વિભાગના 3 ગુણના પ્રશ્નો, ખાસ પ્રશ્નોના સ્ક્રીનશોટ લેજો કેમ કે આનું વર્ણન બહુ લાંબુ હશે. યસ, એટલે એમાં ટાઈમ આપણે નહીં આપી શકીએ. ભક્તિ ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. 56 દુકાળનું વર્ણન કરો આવે ને તો એક જ જવાબ બેયનો આવશે. ઓકે ને આ પાઠમાં આવેલી ભયાનકતા. ઓકે. સ્વાતંત્ર્ય સેનાનીઓની ચળવળમાં ભગવદ્ ગીતા કઈ રીતે પ્રેરક બની તેને તમારા શબ્દોમાં લખો. 26મો પાઠ રાષ્ટ્રભક્તિની સંજીવની, એનો છેલ્લો પેરેગ્રાફ એટલે આનો જવાબ છે. ઓકે. ભક્તિ ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરો. જવાબ આની રીતે જ લખવાનો પણ મુખ્ય આવી જવો જોઈએ. કાળો હીરો, પિક્ચરનો હીરો કાળો હોવો જોઈએ. એને નાયક બનાવીને આખા પાઠનું વર્ણન આમાં કરવાનું છે. આરોગ્ય જાળવણી માટે લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. આ જ્યાં તમારા શબ્દોમાં આવે ત્યાં તમે જેમ પાઠ સમજ્યા હોય એમ જ લખવાનું. ખાલી ભાષા શુદ્ધિ રહેવી જોઈએ અને વ્યાકરણની ભૂલ થવી જોઈએ. શબ્દો પ્રોપર વપરાવા જોઈએ. પછી હાવ દેશી જે બોલતા હોય લખી નાખવાનું એવું નહીં. એનો જ જાવું છે એમ નહીં, જવું છે એવું જ લખવું પડે. એમાં પછી જાવું છે ને ચ્યો ગયા તા ને આપણે જે બોલીએ છીએ નહીં લખાય. ત્યાં ગુજરાતી પ્રોપર આપણે લખવું પડશે. બોલી નહીં પણ ભાષાનો ઉપયોગ કરવાનો છે. આ બંનેમાં ફરક છે. ઓકે, તો યસ, ખાસ સ્ક્રીનશોટ લઈ લો. અને બીજું, પાત્રાલેખનમાં પણ તમે તમારી મૌલિકતા દર્શાવી શકો, પણ સાહેબે કીધું એમ વ્યાકરણ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ હોવી જોઈએ. એમાં પછી હાવ લાગઠ ઉપડે એમ ઉપાડીને લેવાનું પડવાનું નહીં. લખે ઘણા જવાબ લખે ને આમ જોતા હોય ને ઈ કે હું બસમાં બેસીને સ્ટેશનની રાહ જોતો હતો. બસમાં બેસીને સ્ટેશનની રાહ જોતો હતો. ઓકે, સ્ટેશને બેસીને બસની રાહ નહીં. ઊંધું થઈ જાય. એટલે ઈ પદ ક્રમે યોગ્ય હોવો જોઈએ. હું કહેવા માંગુ એ તો સમજાવવું જોઈએ ને. યસ યસ સાહેબ, યસ, હું એ કહી દઉં સાહેબ, વર્ષોથી ગુજરાતીના સંસ્કૃતના પેપર ચેક કરવા સમયાંતરે જાય છે. ઘણી વખત તમે મોટા ભાગે સંસ્કૃતમાં જાય, મોટા ભાગે સંસ્કૃતમાં હોય, પણ સાહેબને ખબર હોય એટલે ખાસ એ બધું જોવાનું. લાભ લઈએ આપણે સાહેબના અનુભવનો. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષના વિરોધાભાસને સ્પષ્ટ કરો. એક બાજુ ભગવાન કૃષ્ણ, બીજી બાજુ કિશનનો જન્મ, એ પરિસ્થિતિનું વર્ણન. ગતિભંગ લઘુકથાના શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. તો ડુંગરના ખાલી ચાલવાની જ ગતિ નહીં, વિચારોની ગતિનો પણ ભંગ એ જ આમાં દર્શાવવાનું છે. ને આખો પાઠ જવાબમાં આવશે. ઓકે. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સમજાવો રેસના ઘોડાને આધારે. મોસ્ટ પ્રશ્નો હે ઢળકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાણો હોય. અને આ રેસનો ઘોડો જે પાઠ છે એના આખા પાઠની હાઇલાઇટ તમારે લખવાની છે. સેમ એ જ પ્રશ્ન. હા, બે જવાબ એક જ આવશે. જવાબ એક જ આવશે. પ્રશ્ન અલગ રીતે પૂછી શકાય. યસ, રેડી? ઓકે, ડન છે, ક્લિયર છે. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. લેતા જઈજો રે, સ્ક્રીનશોટ લેતા જઈજો. રેસનો ઘોડો આ બાળકના ઘડતરના અડચણ રૂપ પરિબળો. આમાં જે ભાઈ વિનુ કાકા હતા એ જે રીતે નડતા હતા, નિશાન ઊંચું રાખીને રેસમાં દોડાવી જ રાખતા હતા, એ વર્ણન કરવાનું છે. એની રીતે બાળકનો સર્વાંગી વિકાસ થવા દેવો જોઈએ. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદારી. સાહેબ 4 વર્ષ થયા, 3 વાર આવ્યો છે. નદીમાં જાય છે, નદીમાં જાય, અંબા પટેલ તણાઈ જાય, ઓલે કાંઠે પહોંચી જાય, પાછી ઘોડીને એવો આભાસ થાય છે કે મારો અસવાર તો પાણીમાં છે. એટલે ઘોડી પાછી નદીમાં કૂદે છે, અસવાર પાસે જાય છે, ડાફોળિયા ખાતી ખાતી અથડાતી ભખડાતી, અને એ આંબા પટેલને પોતાની ઉપર પાછા લાવી અને ઘોડી છે એ હામા કાંઠે આંબા પટેલને પહોંચાડી દે છે. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડના આધારે જીવલાનું પાત્રાલેખન કરો. જે જીવલો દાનતનો શુદ્ધ હતો એની ગરીબીનું વર્ણન છે, અને સાવકાર આવકાર બેયના તફાવતને વર્ણવી અને છેલ્લે ચોપડાના પન્ના ફાડી નાખે ન્યા લગીનની વાત આમાં લખવાની છે. ભૂલી ગયા પછી કૃતિના આધારે મનીષાનું પાત્ર ચિત્રણ કરો. ગરોળીથી ડરવાવાળી રીછને ડરાવે, ન્યા લગીનનું વર્ણન એટલે પાત્રા લેખન. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ચાલો, યસ, ઓલ સેટ, નેક્સ્ટ. છત્રી ન ખોવાય એ માટે કેવા કેવા અભિપ્રાય ને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો. મહિના તો 4 મુખ્ય, પણ સરનામું લખવાનું. છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખી નાખો. યોગ્ય લાગ્યો ને એ કારગત નીવડો. કારગત નીવડવું મતલબ સફળ થવું. સફળ થવું, એ કામ કરે એમ, એ નુસ્ખો કામ કરી ગયો એમ. ચાલો. આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો. સાપુતારાનો પ્રવાસ કરી નાખવાનો, એટલે ફરવા ગયા હોય ને એ કે બધું જે હોય લખી. એટલે પ્રકૃતિ જન્ય વર્ણન એમાં કરવાનું છે. અમે બાલાજીનું પડીકું લીધું હતું, એમ નહીં.
હા, ત્યાં એક બહુ સરસ અમે બાફેલ મકાઈ લીધી પણ અમારા 20 રૂપિયા પડી ગયા એવું ન લગતા. ખાસ વાતાવરણ જે વિષમતા હોય, ઘડીક Yes. થાય ત્યાં પ્રકાશમય તડકો હોય ને બીજી બાજુ તરત વાદળ વાદળ છાયું છાયું થઈ જાય, ઝાકળ થઈ જાય એમ. સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, આ તો હવે આમ છોકરો થોડુંક પડે. છોકરા ઊંઘમાં બોલે હો. अब गुजरात बोर्ड के हर बच्चे, अरे मैं जेमिनी ने पूछूं, હા अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? હા विद्याकुल का. जेमिनी है जवाब है. વાહ. तो भाई એટલે यस, अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. કમેન્ટ હો જાય ભાઈ, કમેન્ટ હો જાય. અને ખાસ આ બંને એપ્લિકેશન, યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ, આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં હોવું જોઈએ. એઝ અ સ્ટુડન્ટ એજ્યુકેશનની આ બંને એપ્લિકેશન તો તમારા ફોનમાં હોવી જ જોઈએ. આની અંદર લાઈવ લેક્ચર્સ આપણા જે કંઈ પણ છે ત્યાં અવેલેબલ થશે. અને આમાં ખાસ ટેક્સ્ટ બુક છે, મટીરિયલ છે, વાંચવા માટેનું, પ્રેક્ટિસ માટેનું, હેતુલક્ષી ટેસ્ટ, આ તે બધું આ એપ્લિકેશન યુથ એજ્યુકેશનમાં છે. એટલે આ બંને એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરજો, કે લઈ જાઓ. બરાબર, આ બે તો તમારા ફોનમાં હોવી જ જોઈએ યાર. એઝ અ સ્ટુડન્ટ તમારામાં ઇન્સ્ટાગ્રામ હોય, ઓલી સ્નેપચેટ હોય, જે ઓલો એક વખત મેસેજ કરો બીજી વાર ભૂસાઈ જાય એ વાળી, પણ આ એપ્લિકેશન ન જોવા મળે ને ત્યારે દુઃખ થાય. એટલે બે એપ્લિકેશન ખાસ તમારા ફોનમાં હોવી જોઈએ. ચાલો, પદ્ય વિભાગના 2 ગુણના પ્રશ્નો જોઈએ આપણે. ચાંદલિયા લોકગીતના આધારે રાત્રિનું વર્ણન. શરદ પૂનમની રાત, ચાંદમાં ચકમાં ચાંદો ઉઈગો, ઈ વર્ણન. ઓકે. બોલિયાના કાંઈ કાવ્યના કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો, આપણી વ્યથા બીજાને મન રસ કરતા, એટલે આપણે જાતે જ પુરુષાર્થ કરીને રસ્તો કરવાનો. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત, વાણી, વચન અને વર્તમાનમાં ફેર ન હોય, અને જેના પર મહારાજ મહેરબાન હોય એવા વ્યક્તિની સંગત. ગંગા સતી અને પાનબાઈ એટલે એના કેટલા દિવસના ભજન હતા? 52 દિવસ. હા, 52 ભજન. અને આખી જિંદગી એમાં ગંગા સતી છે, આખી જિંદગી જીવનના પાઠ એમાં આપે છે. અને એનું એક બહુ પ્રચલિત ભજન છોકરાઓને સમજવા જેવું, કે વીજળીને ચમકારે મોતીડા પરોવ પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોત રે જોતામાં દિવસો વયા રે જાશે રે પાનબાઈ, અચાનક અંધારા થાશે રે. આ જિંદગીનો સૌથી મોટો, ને અત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો બોધપાઠ છે, કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈનો મતલબ કે જ્યારે તક હાથમાં આવે છે ને તક ઝડપી લેવાની. વીજળીનો ચમકારો થાય ને ત્યારે મોતી પોરવી લેવાનું, પછી તો અંધકાર થઈ જાય. અને જોતરે જોતામાં દિવસો વયા જશે. આ બોર્ડની પરીક્ષા તમને એમ થશે હજી તો વાર છે, પણ આ જોતરે જોતામાં દિવસો વયા રહી જશે ને ખબર નહીં પડે. એટલે એક એક ક્ષણ, એક એક તક નો લાભ ઉઠાવો. અને અમે તમારા માટે તક બનીને આવીએ છીએ. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ માટે અમે તમારા માટે તક છીએ. હવે તકને કઈ રીતે સમજો છો શું કહેવા માંગુ છે? મોતીડું પોરવી લેજો ભાઈ, એક એક મોતીડું કામનું છે. આ એ મોતીડાનો, આ મોતીની માળાનો એક ભાગ છે, એ છે ગુજરાતીના વાયરલ આઈએમપી નો વિડીયો. એટલે કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દો ભાઈ. બરાબર ને? કેમ બાકી મને એમ તો ગાતા આવડે છે કે નહીં? કાંઈ વાંધો નહીં. અરિજીત સિંહ એમ થાય રાજીનામું હું કામ આપ્યું? અરિજીત સિંહ હું કામ ના પાડતી હતી હવે પ્લેબેકમાં? ના, એક ભાઈ આવે છે ગુજરાતમાંથી. હા, અરિજીત સિંહ સાંભળતા નહીં તમે? કે ના, તો શિક્ષક તો મનથી થઈ ગયો, નકર તો હું સિંગર જ છું. એમ નહીં, તોય આ એવું નથી. હેલો તમે ક્યાં મને ચણા જાડે ચડાઈ દે. તમે પાછા આ ક્લિપ અરિજીત સિંહ સુધી મોકલતા નહીં હો ભાઈ. નહીં મોકલી દેતા યાર, તકલીફ થાય. ના, અરિજીત સિંહ ને એમ એને નહીં. હા તો ભલે, એ તો ભાઈ મહાન સિંગર છે, એને થોડું કાંઈ થાય. ઓલા જેવું સંસ્કૃતમાં એક વાક્ય આવે, અતિ આદર સંકનીય. બહુ વધારે માન મળવા માંડે ને એટલે સમજી જવાનું. હા, આમાં કઈક इसमें डाल में कुछ काला है. અને આ વિડિયો ઓન છે એટલે બહુ માપે માપે કહે છે મને. ભાઈ અમારા મોહિતભાઈ ની દોસ્તી ભાઈ મજા જ આવે રાખ્યો. હું, મોહિતભાઈ અને હાર્દિકભાઈ વાવૈયા. તો એક વાર નહોતું કીધું તમે છોકરાને મજા કરાવી, હાર્દિક ને બાજુ ઉભો રાખી દો, શબ્દ આપોઆપ આવી જાય. મજા છે અમારે બધે ભાઈબંધીની. અને અહીંયા એટલે જ સાહેબ જયારે એમ કહીએ ને હવે ગુજરાતીનું કામ આવ્યું છે ત્યારે સાહેબ સમય કાઢીને આવી જાય. અને ભાઈ એનો આનંદ છે ભાઈ, મજા છે. ચાલો, સકળ તીરથ તેના તનમાં રે પંક્તિનો ભાવાર્થ વૈષ્ણવ જન સાહેબ બધાને આવડતું જ. હા, સકળ તીરથ એટલે બધાય તીરથ, 64 તીરથ આપણે જે કહીએ. અને મનથી ભાવ ધારણ કરી લીધો હોય, પરસ્ત્રીના માતા હમદો હોય એવા વૈષ્ણવ જન તીરથ સ્વરૂપ છે.
તો સ્ક્રીનશોટ. સત્યના આયુધની કઈ વિશેષતા અંગ્રેજોને બગાડ્યા ગાંધીજીએ? પ્રભુના ઉપભોગ અને ઉપભાગ વિશે કવિ કલાપી હું ઉપભોગ એટલે પ્રકૃતિને નુકસાન કરવું, ઉપભાગ એટલે એનું જતન કરી અને એની સાથે જીવતા અહીંયા શીખવું. શું આવશે? મિસ્ટેક નથી ને? હા, ઉપયાગ ને ઉપયોગ આવશે હા, પ્રભુના ઉપયોગ અને ઉપભોગ ઓકે. કરી નાખીએ ને આપણે. આવી જા. હા હા, આવશે આવશે. ટચ કરો બરો. ઉભા રહે. હા, એ બાજુથી આવશે. અહીંયા ક્લિક કરો, ઉપર સ્ક્રીન ફેરવો. હેંગ થઈ ગયો કેમ? નહીં, કોતરે કોતરે છે. છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, દીકરીનો ઉછેર. કવિ રાવજી પટેલ માને છાશ ને રોટલા માટે શું કહે છે? શા માટે? છાસ ને ઢોચકીમાં પાછી ભરી દો, ભાતના રોટલા પાછા બાંધી દો. કે સાસી ઉડી ગઈ, હવે કોઈ જીવનમાં કઈ દ્યું નથી. નથી, નિરસ થઈ ગયું છે. માધવને દીઠો છે કઈ કાવ્યમાં એ કૃષ્ણ વીરાને ક્યાં ક્યાં પ્રતીકો દ્વારા? કદમનું વૃક્ષ, માર્ગની ધૂળ, રાધાની આંખ, યમુનાના નીર, એ બધાને પૂછે છે. દીપ ઓલવવું હાઈકુ દ્વારા કવિ શું કહેવા માંગે છે? દીપ ઓલવાઈ જશે તો જીવન વ્યતીત થવાનું, તો અત્યારે જ જીવી લો. બરાબર. સ્ક્રીનશોટ. યસ, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. નેક્સ્ટ. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે? ગળા લગી ઘાસ ઉગી જાય અને ગમે તે થઈ જાય તોય એને ત્યાંથી હટવું. સારસી વાળો પાઠ છે ને? હા, એક બપોરે. હા. કવિ શ્રી ગની દઈવાલા કઈ અરજ કરે છે? બરાબર છે, એટલી અરજ કે અશ્રુઓને ધૂળમાં ન મિલાવો, એને હૃદય સુધી લઈ જાઓ. તો કેમ કે તમે રાંકના રતન સમા છો. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે સાથ દો તન સુધી, અમે સાથ દઈએ કફન. કફન સુધી. બહુ ગજબ ભાઈ, ગની દઈવાલા એક નંબર. એની ગઝલો સાંભળો ભાઈ. ગુજરાતી સાહિત્ય બહુ વૈવિધ્યસભર અને આપણી પાસે ખજાનો છે ભાઈ, ધનાઢ્ય છે. હા. ગુજરાતી સાહિત્ય ધનાઢ્ય છે. કવિ ભારવેલોગની ઠારી દેવાનું કેમ કહે છે? બસ સાસી ઉડી ગઈ છે, તમાકુની ચલમમાં હવે કસ નથી રહ્યો, એટલે કે કોઈ રસ હા નથી. હા. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? વનમાં, ખેતરમાં, કોતરમાં, પ્રકૃતિમાં. Okay. સ્ક્રીનશોટ. યસ, સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. ખાસ અહીંયા પેપર સેટની જો વાત કરું તો વિભાગ BCD ને મજબૂત કરવા માટે આપણો પેપર સેટ છે, યુથ સ્વયં પેપર સેટ. અને ખાસ એમાં હેતુલક્ષી તો છે જ, પ્લસ આ એનું સોલ્યુશન છે. એટલે એના માટે અહીંયા નંબર આપ્યા છે. 10માના ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે. ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આવશે. અત્યારે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે. એમાં સેકન્ડ લેંગ્વેજ પ્રમાણે જ પેપર છે. બીજું, અહીંયા આપણે હેતુલક્ષીમાં પ્રહારની PDF ખાસ તૈયાર કરી છે. અને એમાં ગુજરાતીની નથી, સંસ્કૃતની નથી. એનું કારણ છે કારણ કે હવે એમાં ગ્રામરમાં અમે કોઈ એવું IMP ને તીર નો મારી દઈએ. નક્કી ન કરી હજી. એનો તો પ્રેક્ટિસ કરવી પડે. એમાં કદાચ 500 શબ્દની પ્રેક્ટિસ કરે, 501મો પૂછાય. એટલે ખાસ જે મુખ્ય વિષયો જે તકલીફ કરાવે એવા છે. બાકી ગુજરાતીમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે તકલીફ કરાવે તો બધાય હોય એમાં. હા. પણ ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી જેમાં પોસિબલ છે એવા માટે આપણે હેતુલક્ષીમાં પ્રહારની PDF તૈયાર કરી છે. અને આ PDF ડાઉનલોડ કઈ રીતે કરવી એનો નીચે એક વિડીયો આપ્યો છે. ખાસ અમે દર વખતે આટલી બધી વખત કહેવાનું કારણ એ છે કે જેટલા મેક્સિમમ વિદ્યાર્થીઓ હેતુલક્ષીની પ્રેક્ટિસ કરશે એટલા એના માર્ક્સ બચશે. હા, એની અમાઉન્ટ પણ રાખી છે. ઘણા કહેશે કે સાહેબ, એ તો તમારે પૈસા જોઈતા એટલે તમે જાહેરાત કરો. ના દોસ્ત, પૈસા જોઈતા હોય ને તો અત્યારે તમારે ગરજ છે, અમને ખબર. તો આ ખાલી 89 નો રાખ્યા હોય, રાઈટ? આમાં ગણિતની વાત કરો ને તો 1000+ હેતુલક્ષી છે, જે 0 થી મતલબ અતથી બધી જ પ્રેક્ટિસ કરાવશે તમને. બરાબર. આ એક ખાલી એવું લાગે તો ટ્રાય કરી જુઓ, તમને ખ્યાલ આવી જશે. તમે આપોઆપ બાકીની છે 3 એ ડાઉનલોડ કરવા માટેની પ્રેરણા તમને આ એક PDF માંથી મળશે. નીચે વિડીયો આપ્યો છે, ખાસ એ જોઈ લો. એમાં કઈ રીતે પ્રોસિજર છે. તેમ છતાંય કઈ અટવાય તો આ નંબરનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાં તમે કોલ કરી દેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. 3 ગુણના પ્રશ્નો. પદ્ય વિભાગના. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર, શરૂઆતથી લઈને અંત લગીનનું સૂર જ્યાં જ્યાં જાય એ લખવાનું. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે? તો શિકાર કરમાં, બરોબર છે, બક્ષિસ થોડે જ મળશે, પ્રકૃતિનો ઉપયોગ, ઉપભોગ ન કર. એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. એટલે વાડીએ કઈ કઈ સ્થિતિ હોય બપોરે એનું વર્ણન છે. ભાત લઈને આવતા મારી પાસે છે, મેં ગામડા ઉપર આખી કવિતા લખી છે.
હા. મારો ફોન ચાર્જિંગમાં છે, પછી ક્યારેક ગુજરાતીમાં હું પાછો તમને હશે આ પ્રશ્ન તો આવશે જ. હા હું ત્યારે કહી શકી ગામડું કેવું ચાંદલિયો? હોય તો હા. એના ઉપર આખું લખું છું મેં. ચાંદલિયા લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનનું સંબંધનું મધુર ચિત્ર, સાસ સસુર માટે પૂર્વજન્મના માતા પિતા, દેરાણી માટે, દેર માટે, ચાંપલિયો છોડ, ચંપાની પાંદડી, તો એ બધી જે વર્ણન છે વાડીની વેલ અને વાડીમાંનો મોર, એ બધું આમાં લખવાનું છે. પ્રથમ મુક્તકમાં કવિ રહીશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. ભલે તને લાગે તું જીતી ગયો, એમાં પણ હાર છુપાયેલી છે. માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠા, જ્યાં જ્યાં જઈને જે પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે તે. સ્ક્રીનશોટ લઈ લો. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં, ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. એને ખાલી એકમેકના મન સુધી જવું છે, એની લાગણી ન દુભાઈ, એ અંત સુધી સાથ આપે છે અને અંતે ઈશ્વરે કૃપા કરી કે આગ અંદર જાય એની પહેલા જીવ લઈ લીધો. વૈષ્ણવજન કાવ્યમાં તો ખબર જ છે, એ બધા કરી નાખ્યું હોય તૈયાર. શિકારી કાવ્યના આધારે વસુદેવ કુટુંબકમની વિભાવના સમજાવો. આખું જગત એક કુટુંબ છે એ ભાવ. સિલવન સાધુને કૃતિને આધારે આદર્શ સંતના લક્ષણ વર્ણવો. આ બે પ્રશ્ન ઓબ્લિકમાં હોય, આ હોય તો આ ન હોય, ના હોય તો આ બે આપ તો એક જેવું જ થાય એટલે. સ્ક્રીનશોટ લઈ લો. ખાસ વિદ્યાયાત્રા 2026 એટલે વિદ્યાયાત્રા છે આપણે ક્યારે હોય તો કે બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી. પૂછો આ સાહેબને. હે મજા આવે ને? કેવી મજા આવે? એ વિદ્યાયાત્રામાં અમે ગુજરાતના ઠેર ઠેર અલગ અલગ શહેરોમાં અમે તમને મળવા આવીશું. અને ત્યારે ખાસ આ જે મહિના દોઢ મહિનાની મહેનત છે એ અમે હવે તમારા મુખારવિંદ ઉપર જોઈશું. કેવો ઉત્સાહ ઉમંગ રહ્યો છે, કેવું સરસ પેપર લખ્યા છે. એટલે મળવા, તમને હગ કરવા માટે, તમારી સાથે સેલ્ફીઝ લેવા માટે, તમને તમારી સાથે અલગ વાતો કરવી છે. ત્યારે એના માટે થઈને વિદ્યાયાત્રાનું આયોજન કરીએ છીએ. નીચે લિંક આપી છે વિદ્યાયાત્રાનું ફોર્મ, એમ એ ખાસ ફિલઅપ કરજો. અને એકવાર ભરાઈ ગયું હોય તો પછી વધારે જરૂર નથી. અને ખાસ તમને વોટ્સઅપમાં પર્સનલી કંઈ પણ જે તે એરિયાના વિદ્યાર્થીઓ હશે તો ત્યાં અપડેટ્સ આપીશું. અને આપણા યુટ્યુબના માધ્યમથી વિડીયોઝ પણ તમને મળતા રહેશે. બરાબર? તો ખાસ ફોર્મ ફિલઅપ કરી દેજો. અર્થ વિસ્તાર ક્યાં? હવે તો જેમ કે મારી જરૂર ન પડે, સાહેબ જ સમજાવતા જાય. કૂવો નાનો છતાં પાણી મીઠું દે, સર્વનેય તે, તેથી સૌ ભજે તેને નહીં ક્ષાર સમુદ્રને. જો જેટલા તમે સ્વીટ હોય, જેટલા તમારો ભાવ પ્યોર હોય, જેટલા તમે તમારી અંદર પાપ ન ભર્યું હોય તો લોકો તમને પૂજે. બાકી વિશાળ સમુદ્ર છે તેમ છતાંય, કારણ કે પોતાની ખારાશને લીધે એને કોઈ પૂજવા નથી જતું. જ્યારે કૂવો તો કે મીઠાશથી ભરેલો છે એટલે નાનો કૂવો પણ લોકો એને પૂજે, મતલબ એનો ઉપયોગ કરે છે પાણીને. કેમ બાકી આવ નહીં આદર નહીં નો માન ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે. મેં સેમ એના જેવું જ કે ભાઈ જ્યાં તમારું માન નથી જળવાતું એ ઘરનો દાદરો હુકામ ચડવો જોઈએ. જ્યાં તમને માન મળે છે, સન્માન મળે છે, કદાચ નાનું ઝૂંપડું હશે પણ તમારું જો માન સન્માન સચવાતું હોય તો ત્યાં તમને જવાની ઈચ્છા થશે. બાકી વૈભવી બંગલો હોય પણ તમને જો તુચ્છ ગણવામાં આવતા હોય, ધુતકારવામાં આવતા હોય તો તમને દાદરો ચડવાની ઈચ્છા ન થાય. એટલે ખાસ એવું ન કરવું જોઈએ. કદાચ સ્વમાન વાળું હોય તો આ જ્યાં માન ન હોય ત્યાં દાદરો ના ચડવો જોઈએ, એવું બધું કહેવાનું છે. કેમ બાકી એટલે જ મેં કીધું હવે મારી જરૂર નથી, હું તો અહીંથી ખાલી સ્લાઇડ બદલે રાખી. આ મજા આવે આ બધી વસ્તુ. આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. તમારા માટે જ આ તમારા માટે જ ને, આ જ કરી નાખશું. સાહેબ તમે વિડીયો આપજો, હું કાલ જોઈ. એટલે મારા કલેજા, હવે કાલનો વિડીયો પછી તું કઈ જોઈશ? એટલે આજે જે આપ્યું ફટાક દઈને કરી નાખવાનું, આજે થઈ જવું છે. બરાબર? 3 વાના મુજને મળ્યા હૈયો મસ્તક ને હાથ, બહુ દીધું નાથ જા ચોથું નથી માગવું. આનો લેજો એમ હોય. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગવું. એમ બોલાય ડાયરાની રીતે. હૈયો એટલે લાગણી, મસ્તક એટલે વિચાર ક્ષમતા, અને હાથ એટલે કાર્ય ક્ષમતા, કાંડું. એ આપણને ભગવાનના 3 વસ્તુ આપી દીધી. હવે ભગવાન પાસે માગવાનું નહીં, હવે ભગવાન પાસે માગવાનું. કાર્ય કરવાની શક્તિ દે, સદબુદ્ધિ દે, સમજાય છે, સારા વિચારો દે, લોકો પ્રત્યેની સારી ભાવના દે. આ વસ્તુ માગવાની. હવે એમ ભગવાન પાસે ઈ નો માગે ભગવાન પૈસા દે. ના મુન્ના ના, ઈ તો તારે હાથ આપ્યું છે, બુદ્ધિ આપી છે ને હૃદય આપ્યું છે, ઉપયોગ કરી લો. ચાલો. ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. હાય. ચાલો, આ યુવાની ઉપર આખી ચર્ચા છે. કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવા હોય અબોલડા તોય પોતાની બાંય. એટલે કદાચ ભાઈઓ ભાંડવડા છે, એ કદાચ અબોલા હોય પણ જયારે મુશ્કેલી આવે ત્યારે ભાઈ જ ભેગો હોય, એવું કહેવત છે. બરાબર? તો ખાસ કડવા હોય લીમડા ભલે કડવા હોય પણ છાયા એની શીતળ ઠંડી હોય. એમ
એવું બધું સમજાવવાનું છે. એ તમને મૌલિકતાથી ભાષા શુદ્ધિ સાથે વ્યાકરણની ગરિમા જાળવીને લખવાનું છે. સંપત ગઈને સાપડે ગયા વડેના વહાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. એક વખત વયું ગયું એટલે તકની વાત છે. એક વખત જે ગયું એ કોઈ દી પાછું આવતું નથી. કે ઓલી કહેવત પ્રમાણે નેવાના પાણી મોભે ન ચડે. સમયના વેર વેર સમયના વેરથી વેર ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. વસુદેવ કુટુંબકમ હા, એ ભાવના સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. યસ. મનવા પરગર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણું વેચી ન લેતું કોઈ. બીજાને જઈને આપણી વ્યથા કહેવાય. આપણી વ્યથા બીજાને મન રસ કથા. કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. એટલે કે જો એક વખત નક્કી કર્યું, લક્ષ્ય બનાવી લીધું, પછી એવન હિમાલય જેવો ભલે ને આડો ગમે એવી પાર થઈ જાય. એવન નહીં, એવન બોલ્યા તમને. એવન હિમાલય ને એવન બોલ્યા. એવન એટલે ટૂંકમાં અત્યારે એના જેવું જ છે. જો નક્કી કરી લ્યો તો હિમાલય જેટલો ભલે ઊંચો એવન લાગે, પણ ત્યાં તમે પૂગી જ જાઓ. યસ, પહોંચી જવાય 100%. ચાલો નેક્સ્ટ. દેવડીએ દંડાય છે ચોર મુઠી જાનના, લાખના લૂંટનારા મહેફિલે મંડાય છે. વિષમતા જે મજૂરી કરે એને કઈ નથી મળતું, જે મોટું ગાબડું પાડે એને માન મળે છે. ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. સદા નિરાશા. એ વાક્ય ઉપર જ આખું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. પૈસાને વળી પદવીનો વિશેષ સો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. એટલે પૈસા હોય કે મોટું સ્થાન પ્રાપ્ત થયું એ અભિમાન રાવણનું નથી રહ્યું. ઘણી વખત હું કહું છું કે ભવિષ્યની અંદર સફળ થાઓ, પૈસા કમાઓ, કરોડોપતિ બનો, પણ જમીન સાથે જોડાયેલા રહેજો દોસ્ત. એક વખત અભિમાન આવ્યું એટલે તમારી પડતી ચાલુ. નકર ઓલું કહે ને, રાવણ બધી રીતે શ્રેષ્ઠ હતો, સક્ષમ હતો, એ રામ કરતા બધી રીતે શ્રેષ્ઠ હતો, પણ ખાલી અભિમાનના કારણે ગયું. યસ. ચાલો. કે હિન જન્મે નવ હિન માનવ, કે હિન કર્મે કરી હિન માનવ. બરાબર. જન્મથી ભલે ગમે તે હોય, કર્મથી જ માણા પૂજાય મહાન થાય છે. આંબેડકર સાહેબ, બાબા સાહેબ આંબેડકરનો જીવનનું વર્ણન આમાં થઈ શકે. ઉદાહરણ આપી શકાય. વાલ્મીકી એ અહેવાલ તમારી શાળામાં અહીંથી જ સાહેબ, જ્યાં તમારી શાળા હશે ને આ જ અહેવાલ આવશે. એટલે જો નીચે સીધા વિષય એના જેવા છે. વન્ય સપ્તાહ ઉજવણી, રમતોત્સવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગાંધી જયંતિ ઉપર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન. આ શાળાકીય પૂછાય છે. આ સિવાય જો એ અહેવાલ આવે તો એ બીજા આપણે આપ્યા છે. નિવૃત્ત શિક્ષકની વિદાય સમારંભ, પછી વાર્ષિક ઉત્સવ, અકસ્માત, રોડ અકસ્માત, આ બધા અહેવાલ ખાસ છે જે પૂછાઈ શકે એમ છે. ખાસ કરીને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ ભાઈ, ગુજરાતની અંદર youth_વિદ્યાકુલ_ઓફિશિયલ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. એટલે ત્યાં તમને બધી જ અપડેટ્સ પણ મળશે. એટલે ખાસ ઇન્સ્ટાને ફોલો કરી દેજો દોસ્ત. અને આપણી વોટ્સઅપ ચેનલ છે તો એને પણ જોઈન કરી દેજો. જો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે જ. બાકી આવતા વર્ષે મેં તમને કીધું એમ નેક્સ્ટ યર માટે તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એટલે સાયન્સ અને કોમર્સ આપણી બંને ટીમ તૈયાર છે, તૈનાત છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે. જેમ 10મા ધોરણમાં તમે અત્યારે અતિ ઉત્સાહથી ભણી રહ્યા છો, એનર્જેટિકલી ભણી રહ્યા છો, તો એવી જ રીતે કોમર્સ અને સાયન્સની ટીમ પણ વિદ્યાર્થીઓ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. એટલે તમે પણ જ્યારે 11-12માં આવશો તો તમારા માટે પણ આ લેવલની મહેનત થશે. એટલે આ ચેનલ અત્યારથી જ સબસ્ક્રાઇબ કરી રાખજો દોસ્ત, ભૂલાય નહીં હો ખાસ. ચાલો નેક્સ્ટ. બસ હવે નિબંધ છેલ્લા 8 ગુણનો પ્રશ્ન આવે છે. પ્રવાસમાં જીવન ઘડતરમાં સ્થાન. બરાબર. એના પ્રસ્તાવના અને મુદ્દા છે. આવા મુદ્દા ઘણા પ્રશ્ન થતો હોય કેટલા પેરેગ્રાફ, કેટલા. હું હમણાં એ પૂછવાનો હતો સાહેબ, કેટલા પન્ના ભરવાના નિબંધમાં? 6 ભરવાના, 4 ભરવાના? એવું કઈ નહીં. પન્ના ઉપર આધાર નથી રાખતા હો, એવું ભૂલી જાજો મગજમાં. લખો કેવું લખો, હૃદય સોસરવા શબ્દો જવા જોઈએ, વાક્ય રચના પરફેક્ટ હોવી જોઈએ, અને જે મુદ્દો આપ્યો છે મુદ્દાથી ભટકતા ન હોવા જોઈએ. તો નિબંધ તમારો કદાચ થોડો ટૂંકો હશે ને તોય પૂરા માર્ક્સ મળશે. બરાબર. આ બધા મુદ્દા પાછા કવર કરવાના ખાસ. ચાલો. જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ. ખબર છે. શેષવની રમતના મારા સંસ્મરણો અથવા બાળપણ, મારું બાળપણ એમ. આ નિબંધ ખાસ આજનો વિદ્યાર્થી કે પરીક્ષાર્થી અત્યારનો તપતો મુદ્દો છે. સોચને વાલી બાત દોસ્ત. જ્યારે તમે એમ આવો ને એમાં ખાસ મારે ત્યાં બહુ કેવું થાય સાહેબ, સ્ટાન્ડર્ડ ને બેઝિક વાળા. સાહેબ આ બેઝિક વાળા ને આ ચેપ્ટર તો ખાલી જોડ કાજ પૂછાય છે, તો આના દાખલા ગણવાના કે નહીં?
ગણવા જ પડે ને. હવે તમે પરીક્ષાર્થી થઈ ગયા ત્યાં એ કિસ્સામાં તમે પરીક્ષાર્થી છો. વિદ્યા માટેના અર્થી, વિદ્યા અર્થી એટલે વિદ્યાને અર્થમાં ધ્યાનમાં રાખીને જે હા. જીવન મહેનત જીવતો હોય, મનુષ્ય હોય, એને વિદ્યાર્થી કહેવાય. તમે પરીક્ષાને કેન્દ્રમાં રાખીને કામ કરો છો એટલે પરીક્ષાર્થી. એ બે વચ્ચે બહુ સરસ આયા તો મજા આવી ગઈ. હવે મુદ્દો જોઈને. વિદ્યાર્થી કરતા સુખાર્થી થઈ ગયા. હવે સંસ્કૃતમાં કહે હા જો વિદ્યાર્થી ત્યજેત સુખમ, સુખાર્થી ત્યજેત વિદ્યા. જો સુખ મેળવવું એટલે કે સુખી જ રહેવું હોય તો વિદ્યા નહીં મળે, અને જો વિદ્યા મેળવવી હોય તો સુખ મળશે નહીં. વિદ્યાર્થી જીવન પૂરતી વાત. હા, વિદ્યાર્થીની વાત છે. હા. હું નકર આગળ મુદ્દો કહેતો જ હમણાં હા, તો નકરી કહેતા સુખાર્થી. આપણે તો જિંદગીમાં સુખી જ થવું તો હું વિદ્યાનું કામ છે ભાઈ. ખાલી વિદ્યાર્થી જીવન વિદ્યાર્થી પૂરતીની જ વાત જીવન છે. પૂરતી વાત. વિદ્યાર્થી જીવનમાં જો સુખ જોઈતું હોય તો ત્યારે સુખી રહેશો, તો ભાઈ વિદ્યાર્થી જીવન પૂરું થાય ને બારે વાસ્તવમાં આવશો ત્યારે ખતમ થઈ જાઓ. હા. અને દુઃખ 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 દુઃખ. પણ હું તો બહુ સ્પષ્ટ કહું સાહેબ, માનો કે આ 5-6 વર્ષથી ભણે હા. અને માનો કે 18 કે 20 કે 21 22 વર્ષ સુધી ભણે, બરાબર, તો 12 ને 4 15 16 વર્ષ. હા. 15-16 વર્ષ થોડીક એવી મહેનત ધ્યાન દઈને કરી લેવાય અને પછી બાકીના 40 વર્ષ જલસા કરાય કે હા. પછી 15-16 વર્ષ જલસા કરીને 40 વર્ષ મજૂરી કરાય. નક્કી કરી લ્યો, નક્કી તમારે કરવાનું છે. હા, એ બરાબર. તો છે જ. ચાલો નેક્સ્ટ. પરિશ્રમ એ જ પારસમણી અથવા પુરુષાર્થ એ જ પ્રારંભ એક સરખું જ છે. વિદ્યાકુલ ગુજરાતી શિક્ષણના લાભાલાભ. હા, ઈ કઈ હગે online. ઓનલાઈન શિક્ષણના લાભ. આમાં ગેરલાભ છે ઓનલાઈન શિક્ષણમાં, અમને ખબર છે. કારણ કે તમે ડાયવર્ટ થઈ જાઓ છો એ ગેરલાભ, પણ એ ડાયવર્ટ નથી થવાનું એ જ મોટી ચેલેન્જ છે, રાઈટ? તો યસ. આગળ ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા અથવા જેમ કે શરૂઆત થઈ ચૂકી હોય એવું લાગે છે, તો એ પણ તપતો મુદ્દો છે. નેટ વોર. પ્રકૃતિના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ, બરોબર છે. બે પરિસ્થિતિ અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, આગ, ઈ રૌદ્રમાં આવશે. બરાબર, હા. શરદ, વસંત ને વર્ષા છે એ હા. પ્રકૃતિનું સૌમ્ય સ્વરૂપમાં આવશે. આય હાય. તો યસ, આ ત્યાં અમારા ગુજરાતી વિષયના વાયરલ આઈએમપી, એટલે ખાસ ગુજરાતીને મસ્ત રીતે તૈયાર કરવા માટે મોહિતભાઈ ની સાથે સાથે સહયોગી તરીકે હા. હું આવતો રહીશ અને ખાસ તૈયારી કરજો. ગુજરાતી અને સંસ્કૃત મોહિતભાઈ કરાવશે તો આપણી તૈયારીઓ પણ એ જ લેવલની કરવાની છે. આશા છે કે તમને આ વિડીયો હેલ્પફુલ થશે. બધા જ ક્વેશ્ચન્સ જે આપ્યા છે તૈયાર કરી રાખજો અને ખાસ યાદ કરાવી દો, 1 લાખ કરતા વધારે વ્યૂઝ થશે તો આની આન્સર કી પણ આવશે તમારા સમક્ષ. ઓકે, સો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયોમાં. એ સંસ્કૃતનું ખાસ આપણે આપવાનું છે ને, હા. એટલે હું ને મોહિતભાઈ પાછા સંસ્કૃતના પણ વાયરલ આઈએમપી તમને આપવાના છીએ. તો સંસ્કૃત માટે પણ તૈયાર થઈ જજો. બધા જ વિષયો તમને કરાવીશું, ચિંતા ન કરતા. ઓકે, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. તો આ સાથે સેશનને એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય જય ગુજરાતી.